સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ રિહર્સલ કરી રહી છે। બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। રથયાત્રા રૂટ પર પોલીસનું મેગા રિહર્સલ અમદાવાદ શહેર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું। પોલીસ દ્વારા સમગ્ર રૂટનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનું આયોજનની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે રથયાત્રાને લઈને અને પોલીસ દ્વારા બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। તો રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે પોલીસ દળ રથયાત્રાનો રૂટનું રિહર્સલ કરશે। તમામ પોલીસ કાફલો જોડાયો છે। પોલીસ અધિકારી પણ જોડાયા છે। ઉચ્ચ અધિકારીઓ તેમજ એસીપી ડીસીપી સહિત આગેવાનો નીચે આ રિહર્સલ કરવામાં આવશે। રથયાત્રા રૂટ પર પોલીસનું મેગા રિહર્સલ અમદાવાદ શહેર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવશે। આ સાથે જ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા છે। રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। રૂટ ઉપર પોલીસનું મેગા રિહર્સલ અમદાવાદ શહેર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર રૂટનું રિહર્સલ કરાશે। તો આ સાથે જ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તો બીજી તરફ પોલીસ અધિકારી ઉચ્ચ અધિકારી તેમજ એસીપી ડીસીપી સહિતનો કાફલો રિહર્સલમાં જોડાયો છે। અમદાવાદમાં રથયાત્રા બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવશે। તો રથયાત્રા રૂટ પર પોલીસનું મેગા રિહર્સલ અલગ અલગ વિસ્તારોમાં રિહર્સલ કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં રથયાત્રાના બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવશે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો આગામી 147મી રથયાત્રા જે અમદાવાદમાં યોજાવાની છે, ઐતિહાસિક રથયાત્રાને લઈને પોલીસ તંત્ર જે છે તે સજાગ છે અને આજે જો વાત કરવામાં આવે તો રથયાત્રા રૂટનું પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવે છે અને અમદાવાદ શહેર પોલીસ જે છે તે દર વર્ષે આ પ્રમાણે રથયાત્રાનું જે તમામ રૂટ હોય છે ત્યાં આગળ રિહર્સલ કરતા હોય છે। આજે જો વાત કરવામાં આવે તો પોલીસના તમામ જે ઉચ્ચ અધિકારીઓ હોય છે તેઓ એસીપી ડીસીપી સહિતના તમામ અધિકારીઓની નિગરાની હેઠળ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો 1500થી પણ વધારે પોલીસ કર્મીઓ દ્વારા જે છે તે તમામ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। હાલ જો વાત કરવામાં આવે તો આખો જે રથયાત્રાનો રૂટ છે આ રૂટ ઉપર પોલીસ દ્વારા તમામ જગ્યાઓ ઉપર ખાસ નિરીક્ષણ તેમજ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે, કારણ કે રથયાત્રાના રૂટ પર આવતી તમામ જે બાધાઓ છે, કઈ ક્ષતિઓ છે, આ બધી વસ્તુનું પણ ધ્યાન છે તે ખાસ રાખવામાં આવતું હોય છે। આગામી જે 147મી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા યોજાવાની છે તેની તૈયારીઓના ભાગરૂપે દર વર્ષે આ પ્રમાણેનું રિહર્સલ જે છે તે કરવામાં આવે છે અને દર વખતે શહેર પોલીસ પેરામિલિટરી ફોર્સ અને ડિફેન્સની અલગ અલગ જે ટીમો હોય છે તે આખા રથયાત્રા રૂટ પર નીકળે છે અને આયોજનમાં કોઈ પણ પ્રકારની કચાશના રહે તે માટે થઈ છે ખાસ આખા રથયાત્રા રૂટ પર જે સર્વેક્ષણ પણ કરવામાં આવે છે અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ પોલીસના 1500 જેટલા કર્મચારીઓ જે છે તેઓ આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અમદાવાદમાં રથયાત્રાના બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવે છે અને આ સાથે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવી છે। હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પોલીસ અધિકારી ઉચ્ચ અધિકારી તેમજ એસીપી ડીસીપી સહિતના આગેવાનો જોડાયા છે અને તેનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવશે। પોલીસ દ્વારા સમગ્ર રૂટનું રિહર્સલ કરવામાં આવશે। કયા રસ્તેથી રથયાત્રા નીકળવાની છે અને તેને લઈને તમામ જે રસ્તાઓ છે ત્યાં રિહર્સલ કરવામાં આવશે। ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ જોડાયો છે। પોલીસ જવાનો પણ સાથે જોડાયા છે। અમદાવાદમાં રથયાત્રાના બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવશે। તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરાશે રિહર્સલ, જેમાં પોલીસ દ્વારા સમગ્ર રૂટનું રિહર્સલ કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ભગવાન જગન્નાથની 147મી આ રથયાત્રા છે અને ખાસ કરીને કહેવામાં આવે કે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા હાલ બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવશે, શું માહિતી?
કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા જે છે તે અષાઢી બીજના દિવસે જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યારે હાલ રથયાત્રાના તમામ રૂટનું જે છે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને દર વર્ષે આ પ્રકારનું નિરીક્ષણ જે છે તે શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે રથયાત્રાના રૂટ પર અત્યારે હાલ 15,000થી પણ વધારે પોલીસ જવાનોનો જે કાફલો જે છે તે અત્યારે હાલ ઉતર્યો છે અને તમામ રૂટ ઉપર ખાસ પોલીસ અધિકારીઓ, જેમાં જો વાત કરવામાં આવે તો પેરામિલિટરી ફોર્સ તેમજ ડિફેન્સની અલગ અલગ ટીમો જે છે તેમના દ્વારા ખાસ આ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ આપ જોઈ રહ્યો છો કે જાણે પોલીસનો આખો કાફલો જે છે તે આખા રૂટ ઉપર તમને જોવા મળી રહ્યો છે. સાથે વાત કરવામાં આવે તો જ્યારે ભગવાન જગન્નાથજીની 147મી આજે રથયાત્રા યોજાય છે તે પહેલા પોલીસ જે છે તે સતત રહેતી હોય છે અને તમામ રૂટનું ખાસ નિરીક્ષણ કરતી હોય છે અને આજે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે પોલીસ દળ જે છે તેમાં પોલીસના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જે છે તે અત્યારે હાલ જે છે તે રિહર્સલ કરી રહ્યા છે અને અમદાવાદ શહેર પોલીસની હાજરીમાં જ્યારે આ રિહર્સલ કરવામાં આવતું હોય ત્યારે તમામ રૂટની ખાસ ચકાસણી કરવામાં આવી છે. આ રૂટ ઉપર કયા કયા પ્રકારની ક્ષતિ અને કયા કયા પ્રકારની બાધા આવતી હોય છે તેનું પણ ખાસ જે છે તે ધ્યાન રાખવામાં આવતું હોય છે અને આ બધી વસ્તુને લઈને ધ્યાનમાં રાખીને દર વર્ષે આ પ્રકારનું રિહર્સલ જે છે પોલીસ દ્વારા અત્યારે હાલ મેગા રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ ભગવાન જગન્નાથજીના રથયાત્રાના રૂટ પર પોલીસનો જે કાફલો જે છે તે જોવા મળી રહ્યો છે અને તમામ રૂટ ઉપર પોલીસ કર્મીઓ જે છે તે ખાસ જોવા મળી રહી છે. દર વખતની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની જે ઐતિહાસિક રથયાત્રા નીકળવા જઈ રહી છે આ રથયાત્રાના ભાગરૂપે જે શહેર પોલીસ દ્વારા તમામ જે રથયાત્રાનો રૂટ છે આ રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવતું હોય છે અને જો વાત કરવામાં આવે તો સવારે 7 વાગ્યાથી જ પોલીસ નો આખો જે કાફલો જે છે તે રથયાત્રાના રૂટ ઉપર જે છે તે કહેવાય છે કે પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયો હોય તેવું પણ અત્યારે હાલ લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો પોલીસ ટેકનોલોજીનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એની સાથે અમદાવાદના રથયાત્રા રૂટ પર સર્વેલન્સ પણ કરવાના છે. જો વાત કરવામાં આવે ભગવાન જગન્નાથજીની 147મી જે રથયાત્રા છે તેને લઈને પોલીસ જે છે તે એક્શન મોડમાં હાલ જોવા મળી રહી છે અને રથયાત્રામાં કોઈ પણ પ્રકારની બાધા ના આવે, કોઈ પણ પ્રકારનો અવરોધ ના આવે તેના માટે થઈને ખાસ જે છે તે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ જે છે કરવામાં આવી રહ્યું છે. એસીપી, ડીસીપી સહિતના ડીજીપી સહિતના જેટલા પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમની નિગેબાની હેઠળ અત્યારે હાલ આજે રિહર્સલ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને મોટા ભાગના જો વાત કરવામાં આવે તો દર વખતની જેમ જે કહેવાય છે પોલીસનો જે કાફલો છે તે આ તમામ રૂટ ઉપર તૈનાત રહેતો હોય છે અને ભગવાન જગન્નાથજી જે નિજ મંદિરથી જ્યારે શોભાયાત્રા તેમની નીકળતી હોય છે ત્યારથી લઈને સરસપુર સુધીના તમામ રૂટ ઉપર પોલીસ જે છે તે ખડે પગે રથયાત્રાના દિવસે તૈનાત રહેશે અને તેના ભાગરૂપે અત્યારે હાલ આ રિહર્સલ જે છે તે કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે રથયાત્રા રૂટ પર પોલીસનું મેગા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા રૂટ પર પોલીસનું મેગા રિહર્સલ, રથયાત્રા બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું. પોલીસ કાફલો જોડાયો છે ઉચ્ચ અધિકારીઓ સાથે, એસીપી અને ડીસીપી સહિતના પોલીસ જવાન પણ જોડાયા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું છે.